हेलो विद्यार्थी मित्रों, चैप्टर नंबर 12 શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણે થર્મોડાયનેમિક્સ. કેમેસ્ટ્રીમાં તમે થર્મોડાયનેમિક્સ શીખ્યા હશો, પણ ફિઝિક્સમાં જે થર્મોડાયનેમિક્સનો ટોપિક છે એ થોડોક ડિફરન્ટ છે. હવે બીજી એક વાત કરવાની કે આપણે 1000 સબસ્ક્રાઈબરની જે ટાર્ગેટ છે એ કમ્પ્લીટ કરવાનો છે. તો જે વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી અને નિયમિત વિડીયો જુએ છે એ વિદ્યાર્થીઓ ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઓકે, તો આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. હવે પ્રાચીન સમયમાં ઉષ્મા કયા સ્વરૂપની મનાતી એ સમજાવો. મિત્રો, થર્મોડાયનેમિક્સમાં શાનો અભ્યાસ કરવાનો છે એ આપણે પછી કરીએ છીએ, પણ આપણને ખબર છે કે ઉષ્મા એ ઉર્જાનું જ એક સ્વરૂપ છે. પણ એ વાત નક્કી થઈ કે ઉષ્મા એક પ્રકારની ઉર્જા જ છે એ પહેલાં ઉષ્માને એક અદૃશ્ય પ્રવાહી સ્વરૂપ લેવામાં આવતું હતું. સમાંગ એટલે એક સરખી ઘનતાવાળું અદૃશ્ય પ્રવાહી હોય નહીં, પણ એવી કલ્પના હતી. એવા પ્રવાહીને કેલરિક નામ આપેલું અને આ જે વાદ હતો એને કેલરિક વાદ કહેવામાં આવતો હતો. તો દરેક પદાર્થમાં એક કેલરિક દ્રવ્ય ઓછા વત્તા પ્રમાણમાં રહેલું હોય એવું આ કેલરિક વાદમાં કીધેલું. હવે જ્યારે બે પદાર્થો વચ્ચે ઉષ્માનો વિનિમય થાય ત્યારે આ જે સમાંગ અદૃશ્ય પ્રવાહી એટલે કે કેલરિક દ્રવ્ય છે એ ઊંચા તાપમાનવાળા પદાર્થમાંથી નીચા તાપમાનવાળા પદાર્થમાં વહે, એટલે કે ગરમથી ઠંડા પદાર્થ તરફ વહે છે એવું કેલરિક વાદ કહે છે. પણ એવું કશું છે નહીં. તો જ્યારે બંનેમાં એ કેલરિક સ્તરો એટલે કે બંને પદાર્થોનું તાપમાન સરખું થઈ જાય ત્યારે આ વહન અટકી જાય છે. આવું કેલરિક વાદમાં કહેતા હતા. હવે એ વાસ્તવમાં ઉષ્મા છે એ ઉર્જાનું જ એક સ્વરૂપ છે. એ કેવી રીતે નક્કી થયું એટલે કે આધુનિક ખ્યાલ મુજબ ઉષ્મા એ ઉર્જાનો એક પ્રકાર છે અને એમાંથી કાર્યમાં રૂપાંતરણ થાય છે એ દર્શાવતો પ્રયોગ. તો કેલરિક દ્રવ્યનો જે વાદ હતો એ કેલરિક વાદ એ તો પડતો મૂકવામાં આવ્યો, કારણ કે એ સાચું નથી. હવે બેન્જામિન થોમ્સન, એનું બીજું નામ કાઉન્ટ રૂમફર્ડ હતું, એ પિત્તળની જે તોપ હોય એની અંદર ડ્રિલિંગનું સુપરવિઝન કરતા હતા. અને એ ડ્રિલિંગ દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય એ આપણને ખબર છે કે આપણે કોઈ ડ્રિલ વડે કાણું પાડીએ તો એ વસ્તુ જબરજસ્ત ગરમ થાય છે. તો એ કાણું પાડવાની પ્રક્રિયા દરમિયાન આવી ઉષ્મા કેમ ઉત્પન્ન થાય છે એનો અભ્યાસ આ રૂમફર્ડે કર્યો. તો જે લોકો કેલરિક વાદમાં માનતા હતા એમણે એવું એક્સપ્લેનેશન આપ્યું કે ડ્રિલિંગ દરમિયાન અમુક મેટલ કપાય એટલે એ જે તોપ હોય એની ઉષ્માનો સંગ્રહ કરવાની ક્ષમતા ઓછી થઈ જાય, એટલે એ જે એટલા ભાગમાં સંગ્રહાયેલું કેલરિક દ્રવ્ય હોય બહાર આવે એટલે એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે એટલે ઉષ્મા સ્વરૂપે બહાર આવે એટલે ગરમ થાય. પણ એવું નથી. કેમ કે ધારો કે એ ડ્રિલ છે એ બુઠ્ઠું થઈ ગયું, એની શાર્પનેસ જતી રહી, તો એ ડ્રિલ ચાલતું હોય તો કોઈ મેટલ કપાતી નથી અને છતાંય ઉષ્મા તો ઉત્પન્ન થતી જ રહેશે. એટલે એ મેટલ કપાવવાથી ઉષ્મા ઉત્પન્ન થઈ એ કેલરિક વાદમાં તથ્ય ના કહેવાય, કારણ કે મેટલ કપાતી નથી તો પણ ઉષ્મા ઉત્પન્ન થતી રહેશે. તમે જેવું ડ્રિલ બંધ કરો કે તરત જ એ ઉષ્મા ઉત્પન્ન થવાનું બંધ થઈ જાય છે. ડ્રિલ ચાલુ કરો એટલે પાછી ઉષ્મા ઉત્પન્ન થવાની ચાલુ થઈ જાય છે. જેટલું ડ્રિલ વધારે ચલાવો એટલી વધુ ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો એનો મતલબ શું થયો કે એ જે ડ્રિલ ચાલે છે એને ઉષ્મા સાથે સંબંધ છે, કેટલી મેટલ કપાય છે એની સાથે નહીં. ઓકે, તો એ ડ્રિલ છે એ યાંત્રિક ઉર્જા ધરાવતું હોય, ડ્રિલ ચાલુ હોય એટલે વાસ્તવમાં જે ઉષ્મા ઉત્પન્ન થાય છે એ ડ્રિલની યાંત્રિક ઉર્જામાંથી રૂપાંતરિત થઈને આવેલી હોવી જોઈએ.
ડ્રીલને આપણે બંધ કરી દઈએ એટલે યાંત્રિક ઉર્જા બંધ થઈ ગઈ, તો ઉષ્મા ઉત્પન્ન થવાનું પણ બંધ થઈ ગયું. ડ્રીલ ચાલુ કરો એટલે પાછી યાંત્રિક ઉર્જા ડ્રીલની છે એનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે. એટલે વાસ્તવમાં અહીંયા ડ્રીલની યાંત્રિક ઉર્જા છે એનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે. તો એક પ્રકારની ઉર્જાનું બીજા પ્રકારની ઉર્જામાં રૂપાંતર થયું, તો એનો અર્થ તો એ થયો કે ઉષ્મા પણ ઉર્જાનો જ એક પ્રકાર છે. જેમ કોઈ પણ એક પ્રકારની ઉર્જાનું બીજા પ્રકારની ઉર્જામાં રૂપાંતર થાય છે, એવી જ રીતે અહીંયા ડ્રીલના કેસમાં યાંત્રિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થયું. આપણે 2 હાથ ઘસીએ તો પણ ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો આપણી જે શારીરિક રાસાયણિક ઉર્જા હોય એનું આપણે હાથને ઘસવા માટે યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કર્યું ને પછી એનું પાછું ઉષ્મામાં રૂપાંતર થયું. તો જેમ અન્ય પ્રકારની ઉર્જા એક પ્રકારમાંથી બીજા પ્રકારમાં રૂપાંતર પામી શકે છે, એવી જ રીતે યાંત્રિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થયું એવું કોઈ પણ પ્રકારની ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય. એવી જ રીતે ઉષ્મા ઉર્જાનું પણ અન્ય પ્રકારની ઉર્જામાં રૂપાંતર થાય છે. એટલે ઉષ્મા એ એક પ્રકારની ઉર્જા જ છે એવું આ રીતે નક્કી થઈ ગયું. એટલે એ કેલોરિક વાદ છે એ ખોટી વાત છે. એ ઉષ્મા છે એ ઉર્જાનો જ એક પ્રકાર છે, આવું થાય છે. ઓકે. હવે થર્મોડાયનેમિક્સ એટલે શું, અથવા તો થર્મોડાયનેમિક્સમાં શાનો અભ્યાસ કરવામાં આવે છે એની વાત આવે. તો થર્મો એ ઉષ્મા માટે છે ને ડાયનેમિક્સ એટલે યંત્રશાસ્ત્ર માટે છે. તો નામ પરથી જ ખબર પડી જાય, આનું ગુજરાતી નામ છે ઉષ્મા ગતિશાસ્ત્ર. તો ઉષ્મા ઉર્જાનું ગતિ ઉર્જા એટલે કે યાંત્રિક ઉર્જામાં રૂપાંતર. તો આ જે થર્મોડાયનેમિક્સની જે શાખા છે એમાં ઉષ્મા અને તાપમાનના જે સિદ્ધાંતો છે એનો, પછી ઉષ્મા અને અન્ય પ્રકારના જે ઉર્જાના સ્વરૂપો છે એમના વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરવાનો છે. બીજી રીતે કહીએ તો ઉષ્મા અને ઉર્જાના બીજા સ્વરૂપોમાં થતા પરસ્પર રૂપાંતરણો, એટલે ઉષ્મા ઉર્જાનું અન્ય પ્રકારની ઉર્જામાં રૂપાંતર અને અન્ય પ્રકારની ઉર્જાનું ઉષ્મામાં રૂપાંતર, એ માટેની શરતો કે ક્યારે આવું શક્ય બને અને ઉષ્મા ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં કેવી રીતે રૂપાંતર કરી શકાય એ માટેના જરૂરી ઉષ્મા યંત્રોનો અભ્યાસ કરવાનો છે. મિત્રો, બીજી એક ખાસ બાબત કે યાંત્રિક ઉર્જા છે એ વ્યવસ્થિત ઉર્જા છે, જ્યારે ઉષ્મા ઉર્જા છે એ અવ્યવસ્થિત ઉર્જા છે. એટલે જ્યારે યાંત્રિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય તો એ બહુ સહેલાઈથી થતું હોય છે. કે આપણે 2 હાથ ઘસીએ એટલે તરત ગરમ થાય છે, તો એ આપણે યાંત્રિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં આસાનીથી રૂપાંતર કર્યું. વાહનને બ્રેક મારો તો જે બ્રેક પેડલ્સ હોય એ ગરમ થઈ જાય છે. તો યાંત્રિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરવું બહુ સહેલું છે. પણ ઉષ્મા ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરવું સહેલું નથી, કારણ કે એમાં આપણે અવ્યવસ્થાથી વ્યવસ્થા તરફ જવાનું છે. એવી પ્રક્રિયા છે જેમાં એન્ટ્રોપીમાં વધારો થાય છે. એન્ટ્રોપી એટલે અવ્યવસ્થાનું માપક્રમ. તો અવ્યવસ્થાથી વ્યવસ્થા તરફ જવું આસાન નથી હોતું. એટલે આપણી જોડે ધારો કે એક ગરમા ગરમ સળીઓ હોય, એની જોડે પુષ્કળ ઉષ્મા ઉર્જા છે. હવે એને ટાયરમાં ખોપી દો તો ટાયર ફરવા ના માંડે, બળવા માંડે. તો એ ઉષ્મા ઉર્જાનું ડાયરેક્ટ યાંત્રિક ઉર્જામાં રૂપાંતર નથી થતું. તો એના માટે અમુક ચોક્કસ રચનાઓની જરૂર હોય છે જેને ઉષ્મા યંત્રો કહેવાય છે. તો એનું પણ આપણે ડિટેલ કરવાનું છે. હવે થર્મોડાયનેમિક્સ છે એ સ્થૂળ વિજ્ઞાન છે. મતલબ શું કે એ સીધી માપી શકાતી હોય એવી ભૌતિક રાશિઓનું વર્ણન છે. આપણે ધારો કે કોઈ વાયુતંત્ર લઈએ તો દબાણ, તાપમાન, કદ અને એની આંતરિક ઉર્જા, ઇન્ટરનલ એનર્જી, તો એ બધી રાશિઓ છે એ એની સીધી માપી શકાય એવી રાશિઓ છે જેને સ્થૂળ રાશિઓ કહેવાય છે, મેક્રો ક્વોન્ટિટીઝ.
તો થર્મોડાયનેમિક્સમાં વાયુની અંદર જે પરમાણુઓની રચના અને એમની વચ્ચેના આંતરાણવીય બળોને એવું કંઈ આવે નહીં. એટલે જે માપી શકાય એવી જે સ્થૂળ રાશિઓ છે એની મદદથી આપણે થર્મોડાયનેમિક્સના જુદા જુદા સિદ્ધાંતો અને એ બધા પરસ્પર રૂપાંતરણો જે છે ઉર્જાના એનો અભ્યાસ કરવાનો છે. એટલે ટૂંકમાં આણ્વીય સ્તર સુધી આપણે જવાનું નથી. ઓકે, હવે આપણે થર્મોડાયનેમિક્સમાં વાયુ છે એને તંત્ર તરીકે લેવાનું છે. તંત્ર એટલે જેના અભ્યાસમાં આપણને રસ હોય અને એની આસપાસ જે કંઈ હોય એ પરિસર કહેવાય. કેમેસ્ટ્રીવાળા એને પર્યાવરણ કહેતા હોય છે, સરાઉન્ડિંગ કહેવાય. તો એ વાયુતંત્રના વર્ણન કરવા માટે આપણે સ્થૂળ ચલ રાશિઓ વાપરવાની છે. દબાણ, કદ, તાપમાન, પછી વાયુનું દળ એટલે જથ્થો, બરાબર, અને એની આંતરિક ઉર્જા પણ આવશે. તો આના સ્વરૂપમાં આપણે થર્મોડાયનેમિક્સનો અભ્યાસ કરવાનો છે. હવે એ થર્મોડાયનેમિક્સમાં આ બહુ જ મહત્ત્વની વસ્તુ છે કે સંતુલન, યંત્રશાસ્ત્રમાં જે સંતુલન છે એ અને થર્મોડાયનેમિક સંતુલનનો અર્થ શું છે. તો આપણે યાંત્રિક સંતુલનની વાત કરેલી કે અલગ કરેલું તંત્ર હોય, યાંત્રિક રીતે અલગ કરેલું, મતલબ કે એની પર લાગતું ચોખ્ખું એટલે પરિણામી બળ શૂન્ય હોય અને ટોર્ક શૂન્ય હોય, તો એ તંત્ર યાંત્રિક સંતુલનમાં છે એમ કહેવાય. આપણે થર્મોડાયનેમિક સંતુલનની વાત કરવાની છે. તો થર્મોડાયનેમિક અભ્યાસ છે તો એ તંત્રને રજૂ કરતી જે સ્થૂળ રાશિઓ છે, આ બધી દબાણ, કદ, તાપમાન, એનો જથ્થો એટલે દળ, પછી આંતરિક ઉર્જા, એ જો સમય સાથે બદલાતી ના હોય તો એ તંત્ર થર્મોડાયનેમિક સંતુલનમાં છે એમ કહેવાય. એટલે એ જે સ્થૂળ રાશિઓ છે તંત્રનું વર્ણન કરતી, એ સમય સાથે બદલાવવી ના જોઈએ. તો એ થર્મોડાયનેમિક સંતુલનમાં કહેવાય. દાખલા તરીકે આપણે એવું વિચારીએ કે કોઈ બંધ પાત્ર લઈએ, એની અંદર કોઈ વાયુ ભરેલો છે, તો એની સ્થૂળ રાશિઓ તરીકે આપણે દબાણ, કદ, તાપમાન, દળ આ બધા છે. તો એ સમય સાથે બદલાતા નથી એવું આપણે વિચારીએ તો એ તંત્ર છે એ થર્મોડાયનેમિક સંતુલનમાં છે એવું કહેવાય. ઓકે, હવે એ તંત્ર થર્મોડાયનેમિક સંતુલનમાં છે કે નહીં એનો આધાર કોની પર હોય? તો એ તંત્ર અને પરિસર છે એ બંનેને અલગ કરતી દિવાલના પ્રકાર પર આધારિત હોય. ધારો કે તંત્ર અને પરિસરને અલગ કરતી દિવાલ સુવાહક હોય તો તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માનો વિનિમય થાય તો આ રાશિઓ અચળ ના પણ રહે. અને જો બંનેને અલગ કરતી, તંત્ર અને પરિસરને અલગ કરતી જે દિવાલ છે એ ઉષ્માની અવાહક હોય તો બંને વચ્ચે ઉષ્માનો વિનિમય ન થાય તો થર્મોડાયનેમિક સંતુલન પ્રાપ્ત કરી શકાય. તો એ અલગ અલગ પ્રક્રિયાઓમાં એવી અલગ અલગ શરત છે. એટલે આ જે દિવાલ છે એને પરિસીમા પણ કહે છે, તંત્ર અને પરિસરને અલગ કરતી દિવાલ. તો એના પ્રકાર પર આ સંતુલનનો આધાર છે. ઓકે, હવે તાપીય સંતુલન કોને કહેવાય એની ચર્ચા કરવાની છે. તો એ તાપીય સંતુલન સમજવા માટે આપણે બે પાત્રો લઈએ. એમાં એકમાં વાયુ એ ભરેલો છે અને બીજામાં વાયુ બી ભરેલો છે. આપણે જે બદલાતી ચલ રાશિઓ છે એના તરીકે આપણે વાયુનું દબાણ અને કદ લઈએ છીએ. હવે પ્રારંભમાં એ બંને વચ્ચે આપણે એક ઉષ્માની અવાહક દિવાલ રાખેલી છે અને બીજા કેસમાં પછી એ બંને વચ્ચે ઉષ્માની સુવાહક દિવાલ રાખવાની છે. તો ઉષ્મીય અવાહક દિવાલ પહેલાં રાખી તો એ વાયુનું દબાણ PA અને કદ VA છે અને બી વાયુનું દબાણ ધારો કે PB અને કદ
VB છે. આ શરૂઆતમાં જ્યારે બંને વચ્ચે અવાહક દિવાલ હોય, એટલે કે બંને વચ્ચે કોઈ ઉષ્માનો વિનિમય ન થતો હોય ત્યારે. તો આ જે પરિસ્થિતિ છે, દબાણ PA, કદ VA, આનું PB અને VB એ એઝ ઇટ ઇઝ જળવાઈ રહે, કારણ કે કોઈ ઉષ્માનો વિનિમય થતો નથી. હવે આ અવાહક દિવાલ છે એનું બીજું નામ સમોષ્મી દિવાલ પણ છે. એ સમોષ્મી એટલે જેમાં ઉષ્માનો વિનિમય શક્ય ન હોય એ. તો એ અવાહક દિવાલ હોય ત્યારે A અને B વાયુ વચ્ચે કોઈ ઉષ્માનો વિનિમય થતો નથી, તો એની જે આ રાશિઓ છે એ એઝ ઇટ ઇઝ રહેશે. હવે આ ઉષ્મીય અવાહકના બદલે આપણે ઉષ્મીય વાહક દિવાલ કરી દઈએ તો શું થશે? તો આ સુવાહક છે, તો A અને B વાયુઓ વચ્ચે ઉષ્માનો વિનિમય ચાલુ થઈ જાય, અને ઉષ્મીય વહન ચાલુ થાય તો શું થશે કે ઊંચા તાપમાનવાળા વાયુમાંથી નીચા તાપમાનવાળા વાયુ તરફ ઉષ્મા વહેતી થાય, અને એવું થાય તો આના દબાણ કદમાં ફેરફાર થતો જાય. તો છેવટે ધારો કે અમુક સમય પછી આ જે દબાણ અને કદના મૂલ્યો છે એ ફિક્સ થઈ ગયા, અને એ મૂલ્યો ધારો કે આવા થયા કે A વાયુ માટે PA' VA' થયા અને B માટે PB' VB' થયા. હવે આ બંને વચ્ચે એક એવી સ્થિતિ આવે કે બંનેના તાપમાનો સરખા થઈ જાય, અને એ પછી આ બે વચ્ચે કોઈ પણ ઉષ્માનો વિનિમય ન થાય. તો આ જે ચલ રાશિઓ હતી એ હવેથી બદલાશે નહીં. અવાહક દિવાલ વખતે જે સ્થિતિ હતી આ દબાણ તાપ કદના મૂલ્યો એના કરતાં આ અલગ છે, પણ હવે ગમે તેટલી રાહ જુઓ તો આ મૂલ્યોમાં હવે કોઈ ફેરફાર નહીં થાય. મતલબ કે એ A અને B વાયુ વચ્ચે સુવાહક દિવાલ હોવા છતાં પણ અમુક સમય પછી કોઈ ઉષ્માનો વિનિમય થતો નથી. તો એવી સ્થિતિમાં આ A અને B એકબીજાના તાપીય સંતુલનમાં છે એમ કહેવાય. દાખલા તરીકે આપણે તાવ માપવું હોય તો તાવ માપવા માટે આપણે થર્મોમીટરનો ઉપયોગ કરીએ છીએ. તો આ B છે એ થર્મોમીટર છે અને એ આપણે પોતે છીએ. હવે એ થર્મોમીટરને આપણે મોઢામાં મૂકીએ એટલે આપણું શરીર ગરમ હોય અને થર્મોમીટરનું તાપમાન ઓછું હોય એટલે આપણામાંથી ઉષ્મા થર્મોમીટરમાં જાય. ઇન્સ્ટન્ટ ના જતી રહે, થોડીક રાહ જોવી પડે. તો એ ક્રમશઃ ઉષ્મા થર્મોમીટરમાં જાય, થર્મોમીટરનો પારો ક્રમશઃ ગરમ થતો જાય, એનું કદ વધતું જાય, અને એ પારો પેલા થર્મોમીટરની કેપિલરી જે હોય કેશ નળી એમાં ઉપર ચડતો જાય, પછી એક અમુક જગ્યાએ જઈને અટકી જાય. ક્યારે? જ્યારે આપણું તાપમાન અને થર્મોમીટરનું તાપમાન સરખું થઈ જાય ત્યારે. પછી એ વધે નહીં. તો એવી સ્થિતિમાં આપણું શરીર અને એ થર્મોમીટર એ બંને એકબીજાના તાપીય સંતુલનમાં કહેવાય. મતલબ કે બે તંત્રો એકબીજાના તાપીય સંતુલનમાં આવી જાય પછી એમની વચ્ચે કોઈ ઉષ્માનો વિનિમય ના થઈ શકે. ઓકે, હવે આપણા ઉદાહરણમાં આપણે બે ચલ રાશિઓ તરીકે દબાણ અને કદ લીધેલા, પણ એ બંને બદલાય એવું જરૂરી નથી. પાછું જો આપણે પાત્રોના કદ અચળ રાખેલા હોય તો કદ એટલું ને એટલું જ રહે, તો બદલાય માત્ર દબાણ. એટલે જેમ ઉષ્માનો વિનિમય થતો જાય એમ દબાણ બદલાય, એના લીધે તાપમાન બદલાય, કદ એમનું એમ જ રહે. એટલે બધી જ રાશિઓ બદલાય એવું જરૂરી નથી. એટલે જો કદ અચળ રાખ્યું હોય તો દબાણ બદલાય, એમ તાપમાન બદલાય, પછી બંને તંત્રના તાપમાન સરખા થઈ જાય એટલે બંને એકબીજાના ઉષ્મીય સંતુલનમાં આવી જાય અથવા તાપીય સંતુલનમાં આવી જાય એવું કહેવાય. ઓકે, હવે થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ સમજાવવાનો છે. આપણને એમ પ્રશ્ન થાય કે પહેલો નિયમ કે બીજો નિયમ કેમ નહીં, આ શૂન્ય ક્રમનો કેમ? તો થર્મોડાયનેમિક્સમાં પ્રથમ નિયમ અને બીજો નિયમ પણ છે, પણ
એ શોધાયા પછી આ નિયમ શોધાયેલો છે. એટલે ત્રીજો તો કહેવાય નહીં, કારણ કે આ બેઝિક છે, એટલા માટે એને શૂન્ય ક્રમનો નિયમ એવું નામ આપેલું છે. તો એ થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ સમજવા માટે આપણે 3 તંત્રોનો ઉપયોગ કરવાનો છે. ધારો કે એક તંત્ર એ છે, બીજું તંત્ર બી છે અને એક ત્રીજું તંત્ર સી છે. એ અને બી એકબીજાના ઉષ્મીય અથવા તાપીય સંતુલનમાં છે કે નહીં એ ચેક કરવા માટે આપણે ત્રીજા તંત્રનો ઉપયોગ કરવો પડે. એ ત્રીજું તંત્ર સી છે એ ધારો કે થર્મોમીટર હોય એમ. તો અહીંયા એ અને બી છે એ એકબીજાથી અલગ કરેલા છે, એટલે કે વચ્ચે એક ઉષ્માની અવાહક દિવાલ છે. એટલે એ અને બી વચ્ચે કોઈ ઉષ્માનો વિનિમય ના થઈ શકે. પણ એ અને બી બંને સી સાથે સુવાહક દિવાલ દ્વારા જોડેલા છે. તો એનો મતલબ કે એ અને સી વચ્ચે ઉષ્માનો વિનિમય થઈ શકે. એ જ રીતે બી અને સી વચ્ચે પણ ઉષ્માનો વિનિમય થઈ શકે, કારણ કે એ સુવાહક દિવાલથી જોડેલા છે. એટલે ઉષ્મા છે એ આ બે વચ્ચે વિનિમય પામશે, ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ. એ જ રીતે આમાંય થશે. હવે આવું ક્યાં સુધી થાય? જ્યારે આ બંને એકબીજાના ઉષ્મીય સંતુલનમાં આવી જાય ને આ બંને પણ એકબીજાના ઉષ્મીય સંતુલનમાં આવે ત્યાં સુધી. હવે એ અને સી ધારો કે એકબીજાના તાપીય સંતુલનમાં આવી ગયા, બી અને સી પણ એકબીજાના તાપીય સંતુલનમાં આવી ગયા, ત્યાં સુધી એમની વચ્ચે ઉષ્માનો વિનિમય થતો રહેશે. ઓકે, તો આપણે શું કર્યું કે એ અને સી વચ્ચે ઉષ્મીય સંતુલન સ્થપાવવા દીધું અથવા તાપીય સંતુલન સ્થપાવવા દીધું. એ જ રીતે બી અને સી વચ્ચે તાપીય સંતુલન સ્થપાવવા દીધું, કારણ કે બે વચ્ચે સુવાહક દિવાલ છે. આ બે વચ્ચે કોઈ ઉષ્માનો વિનિમય એ બી વચ્ચે ન થાય. હવે આ સતત ચાલતું રહે સંતુલન સ્થિતિ પ્રાપ્ત થાય ત્યાં સુધી. હવે શું કરીશું કે આ જે દિવાલ છે એ સુવાહકના બદલે અવાહક કરી દઈએ અને આ જે અવાહક દિવાલ છે એને સુવાહક કરી દો. તો શું થશે? તો એ અને બી વચ્ચે ઉષ્માનો વિનિમય ચાલુ થશે? ના. કેમ? એ અને સી એકબીજાના તાપીય સંતુલનમાં આવી ગયા, સી અને બી એકબીજાના તાપીય સંતુલનમાં આવી ગયા. એનો મતલબ શું થાય કે એનું અને સીનું તાપમાન સરખું થઈ ગયું, બીનું અને સીનું તાપમાન સરખું થઈ ગયું. એનો અર્થ એવો થયો કે એનું અને બીનું તાપમાન સરખું છે. હવે એમની વચ્ચે જો સુવાહક દિવાલ મૂકીએ તો એનું અને બીનું તાપમાન સરખું હોય તો એમની વચ્ચે ઉષ્માનો વિનિમય ના થાય. તો આ જ છે થર્મોડાયનેમિક્સના શૂન્ય ક્રમનો નિયમનો આધાર, કે જો બે પદાર્થો પહેલેથી એકબીજાના તાપીય સંતુલનમાં હોય તો એમની વચ્ચે કોઈ ઉષ્માનો વિનિમય ન થાય. તો આપણે પદાર્થ સી દ્વારા આ બંનેને ઉષ્મીય સંતુલનમાં લાવી દીધા અને પછી એના સંપર્કમાં લાવવામાં આવે, એટલે કે સુવાહક દિવાલ જોડવામાં આવે તો પણ એમની વચ્ચે ઉષ્માનો વિનિમય થતો નથી. એટલે બે પદાર્થોને એકબીજાના સંપર્કમાં લાવો તો ઉષ્માનો વિનિમય થાય જ એવું જરૂરી નથી. તો શૂન્યક્રમનો નિયમ શું કહે છે કે બે તંત્રો સ્વતંત્ર રીતે કોઈ ત્રીજા તંત્ર સાથે તાપીય સંતુલનમાં હોય. એટલે આ એ છે એ સી સાથે તાપીય સંતુલનમાં હોય અને અલગથી બી પણ સી સાથે તાપીય સંતુલનમાં હોય તો તેઓ એકબીજા સાથે પણ તાપીય સંતુલનમાં હોય જ. એટલે આ બે એકબીજાના તાપીય સંતુલનમાં હોય જ. આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ કે ધારો કે પદાર્થ એ છે અને આ સી છે એ થર્મોમીટર છે.
તો સી વડે આપણે એનું તાપમાન માપ્યું થર્મોડાયનેમિક એટલે તાપીય સંતુલનમાં આવે એ રીતે, અને એ 40 ડિગ્રી સેલ્સિયસ મળ્યું. પછી એ થર્મોમીટરને એમાંથી હટાવીને બીમાં મૂક્યું અને એમાં પણ રીડિંગ મળ્યું 40 ડિગ્રી સેલ્સિયસ. મતલબ કે એનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ છે અને બીનું પણ 40 ડિગ્રી સેલ્સિયસ છે. હવે એ બંનેને એકબીજાના સંપર્કમાં લાવો સુવાહક દિવાલ દ્વારા, તો ઉષ્મા ક્યાંથી ક્યાં જાય? એકેમાંથી એકેમાં ના જાય. કેમ કે બેનું તાપમાન ઓલરેડી સરખું જ છે. તો ઉષ્માનો વિનિમય ના થાય, કારણ કે એ બે ઓલરેડી એકબીજાના તાપીય સંતુલનમાં છે જ. ઓકે, તો થર્મોડાયનેમિક્સનો શૂન્યક્રમનો નિયમ આવું કહે છે કે બે તંત્રો સ્વતંત્ર રીતે જો કોઈ ત્રીજા તંત્ર સાથે, બીજા એટલે ત્રીજા તંત્ર સાથે તાપીય સંતુલનમાં રહેલા હોય તો તે એકબીજાના સાથે પણ તાપીય સંતુલનમાં હોય છે. એ શૂન્યક્રમનો નિયમ કેમ નામ આપ્યું છે એનું કારણ છે કે પહેલો બીજો નિયમ શોધાયા પછી આ નિયમ ફાઉલરે શોધેલો, એટલે એને 0th લો ઓફ થર્મોડાયનેમિક્સ એવું નામ આપેલું છે. તો થર્મોડાયનેમિક્સનો શૂન્યક્રમનો જે નિયમ છે એ શું દર્શાવે છે કે બે તંત્રો એ અને બી જો એકબીજાના તાપીય સંતુલનમાં હોય તો એક એવી ત્રીજી ભૌતિક રાશિ અસ્તિત્વ ધરાવે છે જે બંને તંત્રો માટે એક સરખી હોય, જે તાપીય સંતુલનને રજૂ કરવા માટે જરૂરી હોય એવી એક ત્રીજી રાશિ પણ હોવી જોઈએ. અને એ ત્રીજી રાશિ બીજી કોઈ નહીં, એ છે તાપમાન. તો એક તાપીય સંતુલન સાથે સંકળાયેલી હોય એવી એક અનન્ય વાસ્તવિક સંખ્યા માપવામાં આવે છે, જેને તાપમાન કહેવાય છે. એટલે થર્મોડાયનેમિક્સનો શૂન્યક્રમનો નિયમ છે એ તાપમાનનું અસ્તિત્વ છે, એટલે કે તાપમાન નામની એક ભૌતિક રાશિ અસ્તિત્વ ધરાવે છે એની સાબિતી છે. તો જ્યારે આપણે સંતુલનની અવસ્થા વિચારીએ તો પદાર્થ એટલે વાયુતંત્ર એ છે અને થર્મોમીટર સી છે, એ બંને તાપીય સંતુલનમાં આવી જાય એનો મતલબ કે એ બેનું તાપમાન સરખું થયું. પછી એ થર્મોમીટર છે સી, એને વાયુ બીમાં મૂકીએ અને એ બંનેનું તાપમાન સરખું થયું, તો એનો મતલબ કે આ ત્રણના તાપમાન સરખા છે. તો વાયુતંત્ર એ અને વાયુતંત્ર બી એ બેના તાપમાનો સરખા થયા. તો એ બંનેના તાપમાન સરખા થાય એટલે એ અને બી એકબીજાના તાપીય સંતુલનમાં છે એમ કહેવાય. એટલે તાપમાન નામની એક ભૌતિક રાશિ અસ્તિત્વ ધરાવે છે એવું આ થર્મોડાયનેમિક્સનો શૂન્યક્રમનો નિયમ જણાવે છે. અને એ તાપમાન માપવા માટેનું જે સાધન છે એ થર્મોમીટર છે. અને એ થર્મોમીટર છે એ શું માપે છે? તો આપેલ તાપીય સંતુલન સાથે સંકળાયેલી હોય એવી એક અનન્ય વાસ્તવિક સંખ્યા માપે છે, જેને આપણે તાપમાન કહીએ છીએ. બીજું કોઈ થર્મોડાયનેમિક અથવા તાપીય સંતુલન મતલબ બીજું તાપમાન. ધારો કે હું મારા શરીરનું તાપમાન થર્મોમીટરથી માપું અને પછી એ જ થર્મોમીટરથી બીજા કોઈનું તાપમાન માપું તો અલગ હોઈ શકે, કારણ કે મારા અને થર્મોમીટર વચ્ચે જે તાપીય સંતુલન રચાયું એને અનુરૂપ એક વાસ્તવિક સંખ્યા એટલે કે તાપમાન છે. પછી બીજા વ્યક્તિનું તાપમાન માપવા માટે થર્મોમીટરનો ઉપયોગ કરો તો એ વ્યક્તિ અને થર્મોમીટર વચ્ચે પાછું તાપીય સંતુલન સ્થપાય, તો એને અનુરૂપ તાપમાન બીજું હોઈ શકે. એટલે એક તાપીય સંતુલન દીઠ એક ચોક્કસ વાસ્તવિક સંખ્યા એટલે કે તાપમાન મળે છે. એટલે થર્મોડાયનેમિક્સનો શૂન્યક્રમનો નિયમ એવું કહે છે કે તાપમાન નામની એક ભૌતિક રાશિ અસ્તિત્વ ધરાવે છે જે તાપીય સંતુલનને રજૂ કરતી હોય. ઓકે મિત્રો, આપણે થર્મોડાયનેમિક્સની સ્થૂળ ચલ રાશિઓની વાત કરી, દબાણ, તાપમાન, કદ અને પછી આંતરિક ઉર્જા. તો એ તંત્રની આંતરિક ઉર્જા શું છે એની વાત, કે આપણે કોઈ ચોક્કસ કદના પાત્રમાં કોઈ વાયુ લઈએ
આપણે અહીંયા તંત્ર તરીકે વાયુ લઈએ છીએ. તો એની અંદર બહુ જ મોટી સંખ્યામાં અણુઓ હોય. એ બધા અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. તો એ અણુઓની અસ્તવ્યસ્ત ગતિ ઉર્જા અને બીજું કે જો એ અણુઓ વચ્ચે નોંધપાત્ર એવા આંતર આણવીય બળો પણ લાગતા હોય તો એ અણુઓના તંત્રની સ્થિતિ ઉર્જા પણ ધ્યાનમાં લેવી પડે. તો એ બધા જ અણુઓની અસ્તવ્યસ્ત ગતિ ઉર્જા અને એ અણુઓની જે આંતર આણવીય બળો હોય એના કારણે ઉદ્ભવતી સ્થિતિ ઉર્જા, તો એ બધાનો સરવાળો કરો એને એ તંત્રની ઇન્ટરનલ એનર્જી એટલે આંતરિક ઉર્જા કહેવાય છે. હવે એ આંતરિક ઉર્જા છે એ ખરેખર એ અણુઓ સાથે સંકળાયેલી ગણાય, એ અણુઓની અસ્તવ્યસ્ત ગતિ સાથે. અને જો આંતર આણવીય બળો પણ ધ્યાનમાં લો તો સ્થિતિ ઉર્જા પણ અંદર આવે. હવે એ જે આંતરિક ઉર્જા છે એને યુ વડે દર્શાવાય છે અને એ સ્થૂળ ચલ રાશિ છે, એટલે કે માપી શકાય એવી રાશિ છે, કારણ કે એ સીધી તાપમાન પર આધારિત હોય છે. એની ગણતરી કેવી રીતે કરવી એ આગળના ચેપ્ટરમાં પછી આવશે, પણ એ આંતરિક ઉર્જા છે એ તાપમાનનું વિધેય છે. તો એ તંત્રની અવસ્થા પર આધાર રાખે છે. અવસ્થાનો મતલબ કે એનું દબાણ, તાપમાન અને કદ કેટલું છે એની પર, પણ એ અવસ્થા કેવી રીતે મેળવી છે એની ઉપર નહીં. એટલે કે આટલું દબાણ, આટલું તાપમાન કે આટલું કદ કેવી રીતે કર્યું એ પ્રોસેસ પર નહીં, માત્ર અવસ્થા પર આધાર રાખે. એ અવસ્થા મેળવવાના માર્ગ ઉપર નથી આધાર રાખતું. હવે એ જે વાયુતંત્ર છે એની આંતરિક ઉર્જા છે એ અવસ્થા વિધેય કહેવાય, એટલે કે એ દબાણ, કદ અને તાપમાનના મૂલ્યો પર આધારિત છે. હવે એ આંતરિક ઉર્જા કેવી રીતે આ બધા પર આધાર રાખે છે એ પણ ભવિષ્યમાં આવશે, એટલે અત્યારે આપણે એની કોઈ ચર્ચા નથી કરતા. આદર્શ વાયુ લઈએ, એ આદર્શ વાયુની જે વિભાવના છે એ અનુસાર આંતર આણવીય બળોને અવગણવામાં આવે છે. એટલે અણુ વચ્ચેના જે આંતર આણવીય બળો છે એ જો અવગણી નાખીએ તો આ જે આંતરિક ઉર્જા છે એ પ્યોરલી અણુઓની અસ્તવ્યસ્ત ગતિ ઉર્જાઓનો સરવાળો હોય. કારણ કે આપણે જે સ્થિતિ ઉર્જા છે એ આંતર આણવીય બળોને લીધે ઉદ્ભવતી હોય છે. જો આંતર આણવીય બળો બહુ જ નાના હોય, અવગણ્ય, એટલે એને આપણે અવગણી નાખીએ તો માત્ર અણુઓની અસ્તવ્યસ્ત ગતિ ઉર્જા જ બચે. તો એ બધા જ અણુઓની અસ્તવ્યસ્ત ગતિ ઉર્જાઓનો સરવાળો કરો એ તંત્રની આંતરિક ઉર્જા થાય. ઓકે, જોઈએ આગળ. ઓકે, હવે આવું આપણે એક બોક્સ લીધું છે. શરૂઆતમાં ધારો કે એ સ્થિર છે, તો આ વાયુતંત્રની ટોટલ ઇન્ટરનલ એનર્જી આપણે ગણવી હોય તો એ અણુઓની અસ્તવ્યસ્ત ગતિ ઉર્જા, જો આંતર આણવીય બળો ધ્યાનમાં લો તો સ્થિતિ ઉર્જા પણ આવે. તો એ બધી જ ઉર્જાઓનો સરવાળો એટલે આંતરિક ઉર્જા. હવે એ ગતિમાં જો બહુપરમાણુક અણુઓ હોય, એટલે નિષ્ક્રિય વાયુ સિવાયના H2, O2, CO2 આ બધા બહુપરમાણુક કહેવાય. પછી આર્ગન, નિયોન, હિલિયમ આ બધા સિંગલ પરમાણુવાળા હોય. તો સિંગલ પરમાણુ હોય તો એ માત્ર રેખીય ગતિ કરી શકે, પણ બહુપરમાણુક હોય તો એને ચક્રીય ગતિ પણ હોઈ શકે અને કંપન ગતિ પણ હોઈ શકે. તો એ બધાનો સમાવેશ અંદર કરવાનો હોય છે. એક પરમાણુક અણુઓ હોય તો માત્ર રેખીય ગતિ ઉર્જા હોય, બહુપરમાણુક હોય તો રેખીય ગતિ ઉર્જા પણ હોય, ચાક ગતિકીય ઉર્જા પણ હોય અને કંપનની ગતિ ઉર્જા એટલે દોલનની ગતિ ઉર્જા પણ હોય છે. તો એ બધા પ્રકારની ગતિ ઉર્જાઓનો સરવાળો કરો એની ટોટલ આંતરિક ઉર્જા થાય. હવે અહીંયા આપણે બોક્સ સ્થિર લીધું છે,
બીજા કેસમાં બોક્સ પોતે ગતિ કરે છે એવું વિચારો. તો જ્યારે વાયુતંત્રની આંતરિક ઉર્જા યુ આપણે ગણતા હોઈએ ત્યારે બોક્સની ગતિ ઉર્જા ધ્યાનમાં નહીં લેવાની. એટલે એ પ્યોરલી વાયુના અણુઓ સાથે સંકળાયેલી ઉર્જા જ છે. તો એ બોક્સની ગતિ ઉર્જા છે એ વાયુતંત્રના આંતરિક ઉર્જામાં સમાવેશ થતો નથી. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે એ જે તંત્રની આંતરિક ઉર્જા છે એ અણુઓની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળા જેટલી હોય છે. બોક્સની ગતિ ઉર્જાનો સમાવેશ આપણે અંદર કરવાનો નથી. એ બોક્સની ગતિ ઉર્જાથી વાયુતંત્ર જે ઉર્જા મેળવે છે એ ઇન્ટરનલ એનર્જીમાં ના આવે, એ એક્સટર્નલ એનર્જીમાં આવે છે, જેને યાંત્રિક ઉર્જા કહેવાય છે, મિકેનિકલ એનર્જી. એટલે એ બીજો ભાગ છે. તો માત્ર વાયુના અણુઓની અસ્તવ્યસ્ત ગતિ ઉર્જા વત્તા એ અણુઓની આંતરઆણવીય બળોને લીધે ઉદ્ભવતી સ્થિતિ ઉર્જાઓનો સરવાળો એટલે વાયુની આંતરિક ઉર્જા. તો પછી આ બોક્સને તમે ઉપર લઈ જાઓ તો સ્થિતિ ઉર્જા વધે, પણ એ એક્સટર્નલ કહેવાય. બોક્સ પોતે ગતિ ઉર્જા ધરાવતું હોય તો એ બોક્સની ગતિ ઉર્જાથી જે એક્સ્ટ્રા ઉર્જા મળે એ યાંત્રિક ઉર્જા હોય. તો આપણે માત્ર આંતરિક ઉર્જા એટલે ઇન્ટરનલ એનર્જીની વાત કરીએ ત્યારે બોક્સની સ્થિતિ કે ગતિનો કોઈ ઉલ્લેખ અંદર ના આવે. પ્યોરલી માત્ર અણુઓની અસ્તવ્યસ્ત ગતિ ઉર્જા, એમાં આ બધી ટાઈપની આવી જાય, અને આંતરઆણવીય બળોથી ઉદ્ભવતી સ્થિતિ ઉર્જા, અણુઓની સ્થિતિ ઉર્જા. બસ આ બેનું ટોટલ કરો એને કહેવાય વાયુતંત્રની આંતરિક ઉર્જા, ઇન્ટરનલ એનર્જી, જેને આપણે યુ વડે દર્શાવવાનું છે. તો આજે આટલું રાખીએ છીએ. આજે આપણે જે બધી ચર્ચા કરી એ બધી કથા વાર્તા લાગે છે, પણ એ વિષય પ્રવેશ છે. એ પરીક્ષામાં પૂછવા માટે આ બધું એટલું બધું મહત્ત્વનું નથી હોતું. પણ એ વિષયની શરૂઆતના બધા આ વર્ડિંગ્સ છે, એટલે એ ટર્મિનોલોજી કહેવાય. આ બધા શબ્દો છે એ પછીના વર્ણનમાં વારે ઘડીએ ઉપયોગ થશે, અને બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. એટલે નેક્સ્ટ લેક્ચરથી બધું મેથેમેટિકલ સ્ટાર્ટ થશે. ઓકે, આજે આટલું. દેટ્સ ઇટ.